મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું મકાઈ પૌવાનો ચેવડો। તો મેં લગભગ 200 ગ્રામ જેટલા પૌવા લીધા અને એક વાસણ લીધું અને એમાં 1 ચમચી મરચું લીધું, અડધી ચમચી હળદર લીધી અને અડધી ચમચી મીઠું લીધું અને 2 ચમચી મેં ખાંડ લીધી। ખાંડ મેં દળી લીધી હતી। હવે મેં બધું મિક્સ કરી નાખ્યું। આ મેં ચેવડાની અંદર નાખવાનો મસાલો તૈયાર કર્યો। હવે મેં કઢાઈમાં તેલ લીધું અને તેલ થઈ ગયું હતું સરસ। હવે મેં સિંગ લીધી, સિંગને મેં તળી લીધી સરસ। હવે મેં વાસણમાં કાઢી દીધી। હવે મેં કાજુ લીધા અને કાજુને પણ મેં ફ્રાય કરી લીધા। ગેસ ધીમો રાખવાનો અને ધીમા ધીમા તાપે એને ફ્રાય કરવાનો। હવે કાજુ પણ મેં કાઢી દીધા। હવે મેં મીઠા લીમડાના પાન લીધા, એને પણ મેં તળી લીધા। એને પણ મેં એક વાસણમાં કાઢી દીધા। હવે મેં મસાલો બનાવ્યો હતો ને એ મેં થોડો અંદર ઉમેર્યો અને બધું મિક્સ કરી નાખ્યું। ગરમ ગરમની અંદર આપણે મસાલો મિક્સ કરીએ એટલે સરસ મિક્સ થઈ જાય। હવે મેં તેલની અંદર પૌવા ઉમેર્યા। હવે આપણે ગેસ ફૂલ રાખવાનો અને પૌવાને તળવાના। હવે આને ઊંચા નીચા કરી જવાના અને પૌવાને સારી રીતે આપણે તળી લેવાના। હવે પૌવા તળી ગયા। હવે મેં વાસણમાં કાઢી દીધા। એમ કરીને બધા જ મેં પૌવા તળી લીધા। બધા તળી અને મેં વાસણમાં કાઢી દીધા। સરસ આપણા પૌવા તળાઈ ગયા। હવે જે મસાલો વધ્યો હતો એ મેં અંદર મિક્સ કરી નાખ્યો। હવે મેં અંદર ચણાની દાળ લીધી, જે આપણે બજારમાં મળે છે ને નમકીન મસાલાવાળી, એ દાળ મિક્સ કરી। હવે બધું મેં સરસ મિક્સ કરી નાખ્યું। સરસ આપણો ચેવડો તૈયાર થઈ ગયો। સરસ ટેસ્ટી લાગે છે અને બહુ સરસ લાગે છે। આવજો।